આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. તારી માટીમાં તો અમૃત જેવો સ્વાદ છે માં, અમૃત જેવો. હું આને જ નૈવેદ્ય સમજીને સ્વીકાર કરું છું. કાનુડો તો માટી ખાય છે. યશોદા યશોદા, તારો લાલ તો માટી ખાય છે. હાય રામ. છી છી, કેટલી બધી માટી ચોપડી છે તે. જો લાલ, કેટલી માટી મોઢે લગાડી દીધી છે તે. હા, છી છી. અરે બહાર શું સાફ કરે છે? મોની અંદર જો, આવડો મોટો માટીનો ગોળો ખાધો છે. તું માખણ નથી ખાવા દેતી તો શું કરે બિચારો? માટીને જ માખણ સમજીને ખાઈ ગયો હશે. એમ, માટીને માખણ સમજીને ખાઈ ગયો. તને માટીને માખણમાં ખબર નથી પડતી? બતાવ, મોંમાં કેટલી માટી છે? મોં ખોલ. ખોલ મોં. મેં માટી નથી ખાધી. માટી નથી ખાધી? જુઠ્ઠા. ખોલ મોઢું. બતાવ મને. ખોલ.
યશોદા, યશોદા, માયાના આવરણમાંથી બહાર નીકળો અને પોતાના આત્મરૂપમાં સ્થિત થઈને અમારી આ અદ્ભુત ચમત્કારિક લીલા જુઓ. યશોદા, તમારા પૂર્વ જન્મની ઘોર તપસ્યાના ફળ સ્વરૂપે આ સમયે અમારા અને અમારી સૃષ્ટિના આ વિરાટ સ્વરૂપના દર્શન તમને થયા છે, જે આજ સુધી કોઈ માનવને દ્રષ્ટિગોચર નથી થયા. તમારા પર અનન્ય કૃપા કરીને અમે તમને એ વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે, જે અનંત છે અને જેનો કોઈ અંત નથી. જુઓ, કરોડો સૃષ્ટિઓ, કોટી કોટી સૂર્ય અને ચંદ્ર અમારા રોમે રોમમાંથી પ્રગટ થઈને અમારા જ વિરાટ સ્વરૂપમાં વિલીન થઈ રહ્યા છે. જુઓ, અમારા પૂર્વ અવતારોના પણ દર્શન કરી લો. આ દર્શન કેવળ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે, જ્ઞાન દ્વારા નહીં. આ જ સાચું જ્ઞાન છે કે અમે જ્ઞાનની સીમાથી પર છીએ. જુઓ, અમારી અપરંપાર લીલા. હે પરમેશ્વર, હે વિધાતાઓના વિધાતા, આપ બુદ્ધિ અને જ્ઞાનથી પર છો. અત્યાર સુધી આપ અંતર્યામીને ભૂલથી પોતાનો પુત્ર માનીને મોહજાળમાં આપને બાંધવાનો પ્રયાસ કરતી રહી. એ ભૂલ માટે મને ક્ષમા કરો, ક્ષમા કરો ભગવાન. જ્ઞાન વડે આપને પામવા કઠિન છે, એટલે જ આપ મને આપની ભક્તિ પ્રદાન કરો. તથાસ્તુ. હે દેવી, તમે તમારી માતૃભાવની ભક્તિથી જ અંતમાં અમને પ્રાપ્ત કરી લેશો. અને આ મા દીકરાનો ખેલ, આ લૌકિક લીલા જ તમારી સાધના છે. આ ખેલને માની પવિત્ર અને સંપૂર્ણ ભાવના સાથે રમતા રહો. એમાં જ તમારું કલ્યાણ થશે. દેવી યશોદા, પ્રભુની અસીમ કૃપાને લીધે તમને જે દિવ્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, એના પર હવે હું મારી માયાનો પડદો નાખી દેવા જઈ રહી છું. એ પરમ જ્ઞાન હવે તમારા શેષ જીવનમાં, તમારા આત્માના ઊંડાણમાં, સુષુપ્ત અવસ્થામાં સ્થિર રહેશે.
એ પ્રગટ નહીં થાય, કેમ કે હવે પ્રભુની બાળલીલાનો ભૌતિક આનંદ ભક્તોને આપવા માટે હું મારી માયાનો પડદો એના પર નાખી દઈશ, જેનાથી તમને એની પ્રગટ સ્મૃતિ ન રહે. હવે તમને ફરીથી એ મમતારૂપી મોહ પ્રાપ્ત થઈ જશે, કેમ કે પૂર્વજન્મમાં તમે પ્રભુ પાસે આ જ મોહભરી મમતાનું વરદાન માંગ્યું હતું. આ કેવી લીલા છે નાથ? આપે યશોદા મૈયાને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું અને ત્યાં યોગ માયાએ પાછો એ જ્ઞાન પર મોહનો પડદો નાખી દીધો. એ બિચારી સાથે આ રીતે રમી કેમ રહી છે આપની માયા? રાધે, માયાની એવી શક્તિ નથી કે અમારા ભક્તો સાથે રમી શકે. આ સર્વ અમારી ઈચ્છાથી થઈ રહ્યું છે. કેમ? જુઓ, કોટી જન્મોની તપસ્યા અને પુણ્યને કારણે યશોદાને અમારી માતા બનીને અમારી બાળલીલાનો આનંદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માતાના વાત્સલ્યનું ઋણ ચૂકવવા માટે અમારી સૃષ્ટિનું આ વિરાટ સ્વરૂપ જે આજે અમે યશોદા મૈયાને દેખાડ્યું છે, આજ સુધી આ ધરતીના કોઈ માનવને નથી દેખાડ્યું. આ ઋણ ચૂકવવું અમારો ધર્મ હતો, પરંતુ એ જ્ઞાનથી એમની માતૃલીલાનો આનંદ એમનાથી ન છીનવાય એટલે અમારા ઈશારા પર યોગમાએ ફરીથી એના આત્મા પર મોહનો પડદો નાખી દીધો. જ્યાં સુધી એ આત્મા આ યશોદારૂપી શરીરમાં રહેશે ત્યાં સુધી એ માતૃભાવના પરમ આનંદનું સુખ ભોગવતો રહેશે. આ શરીર છોડશે ત્યારે આ આત્મામાં એ બ્રહ્મજ્ઞાન ફરીથી એમને થઈ જશે. મારા લાલની રક્ષા કર, હે અંતર્યામી. એના મોંમાં કોઈ ભૂત પ્રેત પ્રવેશ્યું છે. હે દુઃખભંજન, મારો પોકાર સાંભળો. મારો એક જ પુત્ર છે, એની રક્ષા કરો, એની રક્ષા કરો. લાલ, લાલ. દેવીને પ્રણામ કર. પીપળ દેવતાને પણ પ્રણામ કર. પૂજીને પણ પ્રણામ કર. હવે તમે સર્વ લોકો આની રક્ષા કરજો, આની રક્ષા કરજો. कृष्ण कन्हाई जसुदा के घर आनंद घन बरसाए, जन्मदायिनी मुख देखन को तरस तरस रह जाए. कृष्ण कन्हाई जसुदा के घर आनंद घन बरसाए. अपने सुत का चित्र बनाती मन ही मन अनुमान लगाती,
कितना बड़ा हो गया होगा, लल्ला खड़ा हो गया होगा, अब तो पाँव चलता होगा, गिरता और संभलता होगा, भैया के संग जसुदा के आंगन में दौड़ लगाता होगा। दाऊ के संग दौड़न लागे कान्हा आनंद के आंगन में जी। आनंद के आंगन में जी, आंगन से द्वार, द्वार से आ गए गाँव की गलियन में जी, आ गए गाँव की गलियन में जी। आनंद की एक लहर सी दौड़ी, आनंद की एक लहर सी दौड़ी, गोपीन और ग्वालन में जी। द्वार खड़ी ब्रज नार तके और सज गए नैने झरोखन में जी, सज गए नैने झरोखन में जी। અરે જુઓ બંને ભાઈઓ કેટલા સુંદર છે. યશોદાના લાલને જોઈને એવું લાગે છે જાણે કામદેવ સ્વયં જ નાનું સ્વરૂપ બનાવીને આપણી શેરીમાં આવ્યા છે. અરે સખી, કામદેવમાં આટલું સૌંદર્ય અને આટલું લાલે તે ક્યાંથી હોઈ શકે? ये तो पूरन काम की मूरत, मोहे लगी भगवान की सूरत, देख के माया ममता जागे, श्याम सभी को अपना लागे। देख के माया ममता जागे, श्याम सभी को अपना लागे। મને તો કહેતા લાજ આવે છે સખી, પણ એમ લાગે છે જાણે પાછલા ઘણા જન્મોનો મારો પ્રીતમ છે. મારો તો આમના વાકડિયા વાળમાં જીવ અટવાઈ ગયો છે. सखी मोहे घुंघर वाले तारे के सन में उलझाया। મને આમના સુવાળા ગાલ એટલા સારા લાગે છે કે એને ચૂમી ચૂમીને લાલ કરી દઉં. की चिकनी चिकनी गाल छुए तो मेरो जियरा ललचायो। મને તો આખો કૃષ્ણ જેવો લાગે છે કે એને લઈને ક્યાંક ભાગી જાઓ. અને કુંજ ગલીના એકાંતમાં જઈને પૂછું કે એવી કેવી મોહિની છે તારી પાસે કે અમારા બધાનું મન લોટે લીધું છે? सावरी सूरत सामने आई तो जोगी जति तप ध्यान भुलायो। कौन जुगन को परिचित प्रेमी, मीत न जाने बीरज में आयो। सुंदर श्याम बीरज में आयो। કેટલા ભોળા છે, સમજે છે કે કોઈ એમને જોયા જ નથી. ભોળા ભોળા નથી, ચોર છે ચોર, માખણ ચોર. અરે એ દ્રશ્ય જો તું જોત ને તો હસી હસીને ગાંડી થઈ જત. એ બંને સમજતા હતા કે કોઈ નથી જોતું. ત્યાં ચારે તરફથી અમારી આંખો એમના પર જ ટકાયેલી હતી. અરે યશોદા, એ બંને માખણ ચોરીને ભાગ્યા તો અમે બધા તો જોર જોરથી હસવા લાગ્યા. હાય રામ, બધા શું કહેશે? લોકો વિચારશે કે માં ખાવાનું નથી આપતી
એટલે બિચારો આમ ચોરી કરતો ફરી રહ્યો છે. ના, આવું કોઈ નથી વિચારતું. અરે, એ તો લલ્લા પર વારી વારી જાય છે. વાસંતીનું માખણ ચોર્યું તો એ તો એવી ખુશ થઈ જાણે એનું નસીબ ખુલી ગયું હોય. ન જાણે તારા લાલા પાસે કઈ મોહિની છે. બધાને મોહી લે છે. કોઈ ખરાબ નથી લગાડતું. પણ ક્યાં સુધી ખરાબ નહીં લગાડે કાકી? એક દિવસ એ બધા એને ચોર કહેશે, ચોર. આજે એને ઘરે આવવા દો, હું એને વઢીશ. હા, જો યશોદા, કાનાને જો તું વઢીશ ને તો હું નંદરાયજીને કહીને તને જ વઢવાનું કહીશ. હમણાં તો હું જાઉં છું. ફરી ક્યારેય આવી વાતો નહીં કરતી, સમજી? જો યશોદા, તારો કાનુડો આવી ગયો. માં, મને ભૂખ લાગી છે. મને માખણ આપ. તો જા, કોઈના ઘરેથી માખણ ચોરીને ખા ને. હું કોઈનું માખણ શું કામ ચોરું? મારી મૈયા પાસે કેટલું માખણ છે. પણ તને એ માખણ નહીં મળે. કેમ? કેમ કે તે વાસંતીના ઘરે ચોરી કરી છે. પહેલા કાન પકડીને ક્ષમા માંગો અને પછી વચન આપ કે ક્યારે ચોરી નહીં કરે, તો જ માખણ મળશે. હા, મને માખણ જોઈએ. ભલે ગમે તેટલું મોઢું બનાવ, નહીં મળે, નહીં મળે, નહીં મળે. મને માખણ જોઈએ. મને માખણ આપ. પહેલા કાન પકડો, ક્ષમા માંગો, પછી મળશે માખણ. પેલા માખણ આપ. નહીં મળે, જા. મને માખણ જોઈએ. પહેલા ક્ષમા માંગો. મટકી ફોડું. અરે, જા ફોડીને બતાવ. મટકી ફોડું. જા ફોડ. ફોડું. ફોડ ને ફોડીને બતાવ. હું જોઉં છું કઈ રીતે ફોડે છે. મૈયા, હું મટકી ફોડી નાખું. ફોડી નાખ. મટકી ફોડું. ફોડીને બતાવ. મૈયા, મેં મટકી ફોડી. 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 અરે, આટલો તોફાની થઈ ગયો છે. માખણ ના મળ્યું તો મટકી ફોડી નાખી. ઊભો રે જરા તું, આજે હું તને બતાવું છું. તું હા, ઊભો રે. નટખટ ક્યાંનો? અરે, ક્યાં સુધી ભાગીશ? હા હા, ક્યાં સુધી ભાગીશ તું? હા, ઊભો રે કહું છું. આજે તારી ખબર લઉં છું. લાલ, ઊભો રે કહું છું હું. મૈયા, મેં મટકી ફોડી. હમણાં બતાવું છું હું તને. હા, ફોડી. મૈયા, મેં મટકી ફોડી. મૈયા, મેં મટકી ફોડી. મટકી તોડી દે. હા, બધું માખણ ઢોળી નાખ્યું. હમણાં બતાવું છું. ઊભો રે નટખટ, હમણાં તને બતાવું છું. કેવા ડરના મારે ભાગી રહ્યા છો. જાણે કોઈ સિંહ પાછળ પડ્યો હોય. સિંહથી કોણ ડરે છે? પરંતુ આ તો માની સોટી છે. હા, એક પડશે, બહુ પીડા થશે. માં ગુસ્સે થઈ ગઈ છે. મારશે તો જોરથી. હા, તો કહી દો આપના સુદર્શન ચક્રને કે કાપી નાખે સોટીને. રાધે, કોઈ મોટો દૈત્ય હોત, એનું કોઈ મહાન શક્તિશાળી શસ્ત્ર હોત, એને ક્ષણવારમાં
સુદર્શનથી કાપી નાખત. પરંતુ આ તો માની સોટી છે. હા? આ સમયે ભાગવામાં જ બુદ્ધિમાની છે. માં થોડી થાકી જશે, ક્રોધ પણ ઓછો થઈ જશે, માર પણ ઓછો પડશે. લાલ ઊભો રે તું, ભાગ નહીં. ક્યાં સુધી ભાગીશ? હા? ઊભો રે તું જરા. આજે તને મજા ના ચખાડી તો મારું નામ યશોદા નહીં. અહીં આવ. આખો દિવસ અહીં આ દોરીથી બાંધી રાખીશ તને. તડકામાં તપતો રહેજે તું. હા, પછી જો છું કઈ રીતે આ બધું કરે છે તું. હસે છે. લે. અરે 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 હાય રે, કેટલું મોટું પેટ છે તારું. ઉભો રે, હું તને આનાથી મોટી દોરીથી બાંધું છું. અરે આ શું કરે છે તું? પેટ ફૂલાવે છે. હવે જોઉં છું કઈ રીતે પૂરી નથી થતી. શું ચમત્કાર છે? અરે યશોદા, યમુના ઘાટ નથી જવું? જવું છે. પહેલા આ નટખટને તો સીધો કરી દઉં. અરે શું કરે છે આ બિચારાને? આ બિચારો દેખાય છે તને? માખણ માંગતો હતો, ન આપ્યું તો જુઓ એનો ગુસ્સો. લાકડીથી મટકી ફોડી નાખી. હાય માં, આ શું થાય છે? આ શું ચમત્કાર છે? કેવો ચમત્કાર? ગમે એટલી મોટી દોરી બાંધું છું, પણ દર વખતે એ બે આંગળ નાની જ પડે છે. મૈયા, આ બે આંગળની કમી મનુષ્યના પરાક્રમથી ક્યારેય પૂરી નહીં થઈ શકે. મોટા મોટા ઋષિ, મુનિ, તપસ્વી, દેવતા આમને પોતાની તપસ્યાના દોરમાં બાંધવાનો સંકલ્પ તો કરે છે, પરંતુ તપસ્યાના દોરમાં પણ આ જ બે આંગળની કમી રહી જાય છે. જાણો છો મૈયા, આ બે આંગળની કમી જીવના અહંકારનું પરિણામ છે. એ ભલે ભક્ત હોય કે જ્ઞાની, પરંતુ એ ભક્તિ કે તપસ્યાનો અહંકાર એની સાથે જ રહે છે. અને એ જ અહંકાર આત્મા
અને પરમાત્મા વચ્ચે બે આંગળનું અંતર બનાવી રાખે છે. હવે જોઉં છું કઈ રીતે પૂરી નથી થતી. માતા, કોને બાંધી રહ્યા છો? આ તો સૌના બંધન ખોલનારા છે. આમને કેવી રીતે બાંધી શકશો? હું તને અવશ્ય બાંધીશ. જોઉં છું કઈ રીતે નથી બંધાતો. હા, મૈયા, પ્રભુને બાંધવાનો એક જ સરળ ઉપાય છે. પ્રાણી પોતાનો સર્વ અહંકાર છોડીને એમના શરણમાં ચાલ્યો જાય, એમની સહાયતા માંગે. અરે હું તો હારી ગઈ રે. હું તને હાથ જોડું છું, તું જ કોઈ રસ્તો બતાવ. મૈયા હું બાંધી દઉં. લે બાંધ. લે મૈયા. અરે કેવો કપટી છે રે તું. અત્યાર સુધી તો પેટ ફૂલાવતો હતો, હવે કઈ રીતે બંધાઈ ગયો? બસ હવે આ રીતે બાંધીને આખો દિવસ તડકામાં ઊભો રાખીશ. જ્યાં સુધી હું સ્નાન કરીને આવું તારે આમ જ રહેવાનું છે. આ જ દંડ છે તારો. ન બાંધ મૈયા, ન બાંધ. આટલું જોરથી ન બાંધ મૈયા. માખણ જેવું કોમળ શરીર છે મારા પ્રભુનું, પીડા થશે. जसुदा तेरो कठिन योरी मारी. जसुदा तेरो कठिन योरी मारी. तने बांध दिया काहे बांध कठिन योरी माई. एक फूल वासे फूल रही है ब्रिज की यह फुलवारी. मनमोहन की एक हंसी पर 100 जीवन बलिहारी. याहे छोड़ दे मैया, याहे छोड़ दे मैया, तो है शाम दुहाई. जसुदा तेरो कठिन योरी माई. અરે યશોદા, બહુ થયું. હવે તો ખોલી નાખા બિચારાને. નહીં સુભદ્રા, આણે મને ખૂબ હેરાન કરી છે. એને દંડ મળશે ત્યારે જ સુધરશે. હા,
હે પ્રભુ, હે દીન દયાળુ, આપને કોટી કોટી ધન્યવાદ. આજે આપની કૃપાથી અમારો ઉદ્ધાર થઈ ગયો છે. હે જગદીશ્વર, હે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ, અમે બંને દેવતાઓના કોષાધ્યક્ષ યક્ષરાજ કુબેરના પુત્ર છીએ. નંદ કુબેર અને મણિક્રીમ અમારા નામ છે. અમે બંને એક દિવસ ખૂબ મદિરા પીને અમારી સત્તાના નશામાં ચૂર થોડી અપ્સરાઓની સાથે મંદાકિનીમાં જળક્રીડા કરતા હતા. એ જ સમયે મહર્ષિ નારદ ભગવાન નર નારાયણના આશ્રમમાં જતી વખતે એ તરફથી પસાર થતા હતા. नारायण नारायण श्रीमन नारायण 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 श्रीमन नारायण મહર્ષિ નારદને જોઈને વસ્ત્રહીન અપ્સરાઓ શરમાઈ ગઈ અને તરત જ પોતાના વસ્ત્રો ધારણ કરી લીધા. પરંતુ અમને બંનેને અમારા પિતાની સત્તા અને ધનના મદે એવા આંધળા કરી દીધા હતા કે મહર્ષિ નારદનો તિરસ્કાર કરીને અમે એમ જ નગ્ન અવસ્થામાં રહ્યા. તમે દેવપુત્ર હોવા છતાં પણ આવા લજ્જાહીન થઈ ગયા છો કે એક સાધુના સન્મુખ આવવા છતાં પણ એક જળ પ્રાણીની જેમ પોતાની નગ્ન અવસ્થામાં પડ્યા છો. એટલે તમે જળ યોનિને પ્રાપ્ત થઈ જાઓ. જે શરીરની સુંદરતાનું તમને આટલું અભિમાન છે, એ શરીર પામશો ત્યારે તમારું આ અભિમાન પણ જતું રહેશે. વૃક્ષ યોનિમાં ગયા પછી પણ મારી કૃપાથી તમને ભગવાનની સ્મૃતિ થતી રહેશે, જેથી તમને જ્ઞાન પ્રાપ્ત થશે કે ધન એક નશ્વર વસ્તુ છે, એનો અહંકાર વૃથા છે. તો વૃક્ષ યોનિમાં રહીને ધૂળ, કંકર, વર્ષા, ગરમી, ઠંડી આદિના પ્રહાર પોતાના નગ્ન દેહ પર સહેતા સહેતા જ્યારે તમારા ધન અને સત્તાનો નશો ચૂર ચૂર થઈ જશે, ત્યારે દેવતાઓના 100 વર્ષ વીત્યા બાદ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના હાથે તમારી મુક્તિ થશે. મહર્ષિ નારદનું એ શ્રાપરૂપી વરદાન આજે પૂર્ણ થયું. હે પ્રભુ, આજે આપના દર્શન માત્રથી અમારી તપસ્યા સફળ થઈ. હે કુબેર પુત્રો, હવે તમે બંને મારા પરાયણ થઈને પોતાના લોકે જાઓ. તમને સંસાર ચક્રથી છોડાવનાર મારી અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે.